જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ચેહરમાં અને નાગદેવતા વિશે। શ્રી ચેહર માતાજી અને નાગદેવતાનો દિવ્ય સંબંધ। ગુજરાતની પવિત્ર ધરા પર અનેક દેવી દેવતાઓએ પોતાના પરચા પૂર્યા છે, જેમાં શ્રી ચેહર માતાજીનું નામ અત્યંત આદર અને શ્રદ્ધાથી લેવામાં આવે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચેહરમાં પ્રત્યે અખૂટ આસ્થા જોવા મળે છે। ચેહર માને નાગણીનું રૂપ પણ માનવામાં આવે છે અને એટલે જ તેમના દરેક મંદિર કે સ્થાનકમાં નાગ દેવતાનો વાસ અચૂક હોય છે। ચેહર માતાજીનું પ્રાગટ્ય અને નાગ સ્વરૂપ। લોકવાયકા મુજબ ચેહર માતાજીનું પ્રાગટ્ય મારતંડા મહેસાણા ગામમાં થયું હતું। જ્યારે માતાજી પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ નાગણીના રૂપમાં હોવાનું મનાય છે। ભક્તો માને છે કે માતાજી સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે અને નાગ દેવતા તેમના આભૂષણ અથવા રક્ષક તરીકે હંમેશા તેમની સાથે રહે છે। ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે જ્યારે માતાજીની આરતી થતી હોય અથવા ભજન કીર્તન ચાલતા હોય ત્યારે કોઈ અગમ્ય જગ્યાએથી નાગ દેવતા પ્રગટ થાય છે। તેઓ કોઈને નુકસાન પહોંચાડ્યા વગર માતાજીની મૂર્તિ પાસે આવીને બેસી જાય છે, જેને ભક્તો સાક્ષાત દર્શન માને છે। નાગ દેવતા અને માતાજીનો પરચો। એક પ્રચલિત કથા મુજબ વર્ષો પહેલા જ્યારે મારતંડામાં માતાજીનું મંદિર નાનું હતું ત્યારે એક ભક્ત રાત્રિના સમયે ત્યાંથી પસાર થતો હતો। અંધારામાં તેને રસ્તામાં એક વિશાળ નાગ દેખાયો। ભક્ત ગભરાઈ ગયો અને માતાજીનું સ્મરણ કરવા લાગ્યો। એવું કહેવાય છે કે તે સમયે નાગ દેવતાએ ફેણ ચઢાવી અને રસ્તો કરી આપ્યો, જાણે કે ભક્તને રસ્તો બતાવી રહ્યા હોય। તે ભક્તે મંદિરે પહોંચીને જોયું તો માતાજીની મૂર્તિ પાસે જ તે નાગ અદૃશ્ય થઈ ગયો। ત્યારથી લોકો નાગ દેવતાને ચેહરમાંના સેવક તરીકે પૂજે છે। ખેડૂતો અને રક્ષણહાર। નાગ ચેહરમાંના મોટાભાગના ભક્તો ખેતીકામ સાથે જોડાયેલા છે। ખેતરમાં કામ કરતી વખતે ઘણીવાર સાપ નીકળતા હોય છે, પરંતુ ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે જે ચેહરનું નામ લે છે તે નાગ ક્યારેય કરડતો નથી। જો ભૂલથી કરડી જાય તો માતાજીની બાધા રાખવાથી કે તેમની ધૂળ લગાવવાથી ઝેર ઉતરી જાય છે, તેવા અનેક દાખલાઓ ભક્તો આપે છે। ધાર્મિક મહત્વ અને પ્રતીકો। મૂર્તિ વિધાન। ચેહરમાંની મૂર્તિની પાછળ ઘણીવાર સોના કે ચાંદીના નાગનું છત્ર જોવા મળે છે। બાધા આખડી। જે લોકોના ઘરમાં નાગ દેવતા વારંવાર દેખાતા હોય અથવા સપનામાં આવતા હોય તેઓ ચેહરમાંની બાધા રાખે છે। માના મંદિરે જઈને ઘી કે દૂધ ચઢાવવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે તેવી માન્યતા છે। શ્રદ્ધાનો વિષય। ચેહરમાં અને નાગ દેવતાનો આ સંબંધ માત્ર અંધશ્રદ્ધા નથી પણ લાખો ભક્તોનો અનુભવ છે। મારતંડા, પેથાપુર કે અન્ય પ્રખ્યાત ચેહરધામમાં આજે પણ નાગ દેવતાના દર્શન થવા એ ભક્તો માટે માતાજીની હાજરીનો પુરાવો ગણાય છે। માતાજી ભક્તો માટે માતૃત્વનું પ્રતીક છે, જ્યારે નાગ દેવતા ભય મુક્ત કરનાર શક્તિનું પ્રતીક છે। પ્રાગટ્ય અને મારતંડા ધામનો ઉલ્લેખ। ગરબામાં સૌથી વધુ ઉલ્લેખ મારતંડા ગામમાં થાય છે। મારતંડાના ગોદરે મારો ચેહરનો વાસ ભક્તોના પૂરા કરે છે। માં બધાય આસ। આ પંક્તિ દર્શાવે છે કે ચેહરમાંએ મારતંડા ગામમાં પોતાનું મુખ્ય સ્થાનક બનાવ્યું છે। ગરબા દ્વારા ભક્તો યાદ કરે છે કે કેવી રીતે માં એ ધરતી પર પગલાં પાડ્યા અને આખા પંથકને પવિત્ર કર્યો હતો। માના શણગાર અને તેજસ્વી રૂપનો ઉલ્લેખ। ચેહરમાંના ગરબામાં તેમના દિવ્ય સ્વરૂપનું વર્ણન કરતા ગાવામાં આવે છે। ગળામાં હાર ને માથે મુગટ શોભે। ચેહરમાંનું મુખડું જોઈને ભક્તોના મન મોહે। માતાજીના લાલ વસ્ત્રો, હાથમાં ત્રિશૂળ અને તેમના ચહેરા પરનું સ્મિત ભક્તોને અભયદાન આપે છે। ગરબાના માધ્યમથી ભક્તો માના સોળે શણગારનું વર્ણન કરીને પોતાની ભક્તિ પ્રગટ કરે છે। નાગણી સ્વરૂપ અને નાગ દેવતાનો ઉલ્લેખ। ચેહરમાંના ગરબામાં એક ખાસ વાતે જ વારંવાર સાંભળવા મળે છે નાગણીનું સંબોધન। કાળી નાગણી રૂપે માં દેજો દર્શન, તારા ચરણે નમે છે આખું જગત। ભક્તો માને છે કે ચેહરમાં નાગનું સ્વરૂપ છે,
ગરબામાં ઉલ્લેખ થાય છે કે જ્યારે ભક્ત મુસીબતમાં હોય ત્યારે માં નાગણી બનીને રક્ષણ કરવા દોડી આવે છે. નાગ દેવતા માના રક્ષક તરીકે રમે છે તેવો ઉલ્લેખ પણ અનેક લોકગીતોમાં છે. ભક્તોની લાજ અને પરચાનો ઉલ્લેખ ગરબામાં માએ પૂરેલા પરચાઓથી ગાથા ગવાય છે. પછી તે કોઈ બીમારને સાજો કરવાની વાત હોય કે ગરીબના ઘરે મામેરું ભરવાની વાત હોય, મામેરું પૂરું માએ ભક્તની વારે હારી ગયેલોને માથું જીતાડે. આ ગરબા ગાતી વખતે ભક્તોની આંખોમાં હર્ષના આંસુ આવી જાય છે, કારણ કે તેઓ પોતે પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક આવા પરચાઓ અનુભવતા હોય છે. ચૌધરી અને પટેલના સમાજની કુળદેવી તરીકે ઉલ્લેખ જોકે ચેહરમાં દરેકના છે, પણ ગરબામાં ખાસ કરીને ચૌધરી અને પટેલ જ્ઞાતિનો ઉલ્લેખ પ્રેમપૂર્વક કરવામાં આવે છે. ચૌધરીના કુળની દેવી માં ચેહર, માતા તારા પ્રતાપે અમરે જાગે રાત. જય માં ચેહર. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.